અમરેલી શહેરના બાયપાસ રોડ પર આરટીઓ કચેરી નજીક એક ગંભીર ઘટના સામે આવી છે। એસઓજી પોલીસની બોલેરો ગાડી ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી। બોલેરોમાં આઉટસોર્સ ડ્રાઈવર ચિંતન મેરિયા ફરજ પર હતો। અકસ્માત બાદ ડ્રાઈવર ચિંતન મેરિયા વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। વાહનની તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી। સ્થાનિક લોકોએ ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। વાહનમાંથી દારૂની બોટલ ઉપરાંત મગદાળ, વેફર્સ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકેટ્સ પણ મળ્યા હતા। આ મુદ્દે શંકા વ્યક્ત થઈ રહી છે કે ડ્રાઈવર કોઈ પાર્ટીમાંથી આવી રહ્યો હતો। જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સિટી પોલીસને ઊંડાણપૂર્વક તપાસ કરવા અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે ફરાર ડ્રાઈવરની શોધખોળ ચાલુ છે અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।